गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. ગયા તાસની અંદર આપણે આહાર શૃંખલા, પોષક સ્તર, આહાર ઝાડ તેમજ પોષક સ્તર અને નિવસન તંત્રમાં ઉર્જાનું વહન કેવી રીતે થાય છે આ મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. આજે આ તાસની અંદર આપણે મુખ્યત્વે આપણી એટલે કે મનુષ્યની માનવીની પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે એની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એટલે કે માનવી મનુષ્ય પર્યાવરણના જ અંતર્ગત ભાગ રૂપે છીએ. એટલે આપણી કોઈ પણ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણને અસર પહોંચાડે છે. ધોરણ 9ની અંદર આપણે આનો અભ્યાસ આવી ચૂક્યો છીએ પર્યાવરણ વિભાગની અંદર. તો આજે આપણે આ મુદ્દાની અંદર મુખ્યત્વે બે જે ઘટનાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. એક ઓઝોન સ્તર તેમજ અન્ય કચરાનું વ્યવસ્થાપન. આ બે મુખ્ય મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પ્રથમ આપણે ઓઝોન સ્તર વિશે વાત કરવી છે. તો એમાં આપણે મુખ્ય બે પોઈન્ટ્સની આપણે ચર્ચા કરવી છે. એક, ઓઝોન સ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે અને અન્ય ઓઝોન સ્તરનું વિઘટન કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે ઓઝોન શું છે એના વિશેની આપણને જાણકારી હોવી જોઈએ. તો તમને નવાઈ લાગશે કે જ્યારે ઓક્સિજનની વાત આવે તો આપણે માત્ર એક સંયોજન કે જે તત્વ રૂપે છે એ છે ડાયઓક્સિજન વાયુ. અને એ ડાયઓક્સિજન જે વાયુ છે જેનું આપણે અણુસૂત્ર લખવું હોય તો અહીંયા જે હું તમને નિર્દેશ કરું છું તીર વડે એ છે O2. આ એનું રાસાયણિક સૂત્ર આપણે કહી શકીએ, ડાયઓક્સિજન વાયુ, જેને આપણે ઓક્સિજન વાયુ કહીએ છીએ. તો ઓક્સિજન પરમાણુનું જ બનેલું આ એક સંયોજન વિશે આપણને ખ્યાલ છે. પણ તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન પરમાણુથી જ બનેલું એક અન્ય તત્વ કે જે સંયોજન રૂપે છે એ છે O3, જેનું રાસાયણિક સૂત્ર છે જે હું તમને નિર્દેશ કરું છું સ્ક્રીન ઉપર. જે તીર વડે હું તમને નિર્દેશ કરું છું O3, એ જે અણુસૂત્ર છે એ ઓઝોન છે. ઓઝોન વાયુ સ્વરૂપે હોય છે. O3 જેનું રાસાયણિક સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન બે સ્વરૂપે કુદરતની અંદર રહેલો છે. એક O2 એટલે કે ડાયઓક્સિજન વાયુ, જેના એક અણુમાં બે ઓક્સિજન પરમાણુ જોડાયેલા હોય છે. જ્યારે ઓઝોન એક અન્ય ઓક્સિજન સંયોજન આપણે કહી શકીએ કે જેમાં એના એક અણુની અંદર ઓક્સિજનના 3 પરમાણુ જોડાયેલા છે. તો અહીંયા તમને આ જે બતાવેલું છે આ તમે 3 જે બોલ જોઈ શકો છો, O લખેલું છે એટલે ઓક્સિજનનો એક પરમાણુ, આ ઓક્સિજનનો બીજો પરમાણુ જે સહસંયોજક દ્વિબંધથી જોડાયેલા છે. એમાંના કોઈ એક ઓક્સિજન સાથે ત્રીજો એક પરમાણુ જ્યારે જોડાય તો એ બને છે O3. આ એનું બંધારણીય સૂત્ર તમને આ મોટી આકૃતિ રૂપે તમને અહીંયા બતાવ્યું છે સ્ક્રીન ઉપર, જે હું તમને નિર્દેશ કરું છું જે આ માઉસ પોઈન્ટ વડે. એ O3નો એક અણુ બંધારણીય સૂત્ર સ્વરૂપે એ તમને દર્શાવે છે, જે ઓઝોન વાયુનો એક અણુ દર્શાવે છે જેમાં ઓક્સિજનના 3 પરમાણુ જોડાયેલા છે. તો સૌપ્રથમ આ ઓઝોન એના ગુણધર્મો શું છે? તો એક ગુણધર્મ એનો એ છે કે એ ઘાતક વિષ સ્ક્રીન ઉપર તમે સૌથી છેલ્લો મુદ્દો
જે અહીંયા હું તમને પોઈન્ટ કરું છું એ ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ રૂપે છે, એટલે કે એ ઝેરી ગુણ ધરાવે છે. તો આ ઓઝોન છે એનું નિર્માણ કેવી રીતે થાય છે અને ઓઝોન એ કઈ જગ્યાએ પર્યાવરણમાં આવેલો છે? તો કે ઓઝોન છે એ પૃથ્વીનું જે વાતાવરણ છે, આ તમને સ્ક્રીન ઉપર જે પૃથ્વીનો ગોળો દેખાય છે એની ફરતે જે આ વાતાવરણ છે એ વાતાવરણમાં 2 સ્તરો આવેલા છે. પૃથ્વીથી 15 કિલોમીટરની રેન્જ સુધીનું જે વાતાવરણનું જે સ્તર છે એને આપણે ટ્રોપોસ્ફિયર કહે છે. એ સજીવો માટે અનુકૂળ સ્તર જે છે કે જેમાં સજીવો પોતાનું જીવન ગુજારે છે. એની ઉપરનું જે સ્તર જે છે 15 થી 35 કિલોમીટર સુધીનું, એ જે સ્તર છે એને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે. અને એ સ્ટ્રેટોસ્ફિયર કે જે ઉપરનું જે સ્તર છે વાતાવરણનું, જે સૌથી પ્રથમ જે મુદ્દો તમને અહીંયા જે હું નિર્દેશ કરું છું સ્ક્રીન ઉપર કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર આવેલ છે, ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે આ જે સ્તર છે એમાં ઓઝોન વાયુ નિર્માણ કેવી રીતે પામે છે? તો એના નિર્માણ પાછળનું કારણ છે કે જે સ્ક્રીન ઉપર તમે જુઓ, આ સૂર્ય જે છે, આ સૂર્યમાંથી આવતા જે વિકિરણો જે છે, વિકિરણો એની તરંગ લંબાઈના આધારે વિવિધ પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં ખૂબ જ ટૂંકી તરંગ લંબાઈવાળા જે વિકિરણો છે એને પારજાંબલી વિકિરણો કહેવામાં આવે છે. યુવી એટલે કે એનું ટૂંકું નામ છે અલ્ટ્રાવાયોલેટ, અંગ્રેજીની અંદર જેને કહેવામાં આવે, ગુજરાતીમાં જેને પારજાંબલી વિકિરણો કહેવામાં આવે છે. તો આ પ્રકારના વિકિરણો પણ સૂર્યમાંથી આવતા હોય છે. તો એમાં જે ઊંચી ઉર્જાવાળા જે પારજાંબલી વિકિરણો જે છે એ વાતાવરણમાં જે ઓક્સિજન વાયુના અણુઓ છે એનું વિઘટન કરે છે, અને એનું વિઘટન કરે અને એને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુમાં રૂપાંતર કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ઓક્સિજન છે એ કુદરતની અંદર દ્વિપરમાણવીય અણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે, સ્વતંત્ર પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવતો નથી. તો આ જે ઊંચી ઉર્જાવાળા જે પારજાંબલી વિકિરણો છે એ વાતાવરણમાં જે O2 અણુ છે એનું વિઘટન કરે છે. જો અહીંયા તમને આ સ્ક્રીન ઉપર જે હું માઉસ પોઈન્ટ વડે નિર્દેશ કરું છું એમાં O2 એટલે કે ડાયોક્સિજન વાયુનો અણુ, એને યુવી વિકિરણો એટલે કે પારજાંબલી વિકિરણો ખૂબ જ ઊંચી ઉર્જાવાળા એ આનું વિઘટન કરે. એટલે આ વિઘટન પ્રક્રિયા પ્રકાશ ઉર્જાને લીધે થાય છે, એટલે આને પ્રકાશ વિભંજન કહેવામાં આવે છે. અને એના પરિણામ સ્વરૂપે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ છે એ નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રશ્ન આપણને એ થાય કે તો સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ તો અસ્તિત્વ નથી, તો આ જે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ કેવી રીતે એ રહી શકે? તો વિદ્યાર્થી મિત્રો, એ સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ તરત જ બીજા ઓક્સિજન અણુ સાથે, O2 અણુ સાથે તરત જ સંયોજાઈ જશે અને એમાંથી O3 અણુ બનાવે છે. તો O2 એટલે કે ડાયોક્સિજન વાયુ એની સાથે સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ જોડાય અને ઓઝોન વાયુનો અણુ બનાવે. આ રીતે ઓઝોન વાયુનું નિર્માણ જે છે એ વાતાવરણના ઉપરી સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયર સ્તરની અંદર થતું હોય છે. અને આ જે ઓઝોન વાયુ નિર્માણ પામે છે એનું એક સ્તર રચાય છે વિદ્યાર્થી મિત્રો. અને આ ઓઝોન વાયુ કે જમીની સ્તર ઉપર, ભૂમિ સ્તર ઉપર જે એક વિષકારી છે, પણ એ ઉપરી સ્તરની અંદર એક અગત્યનું કાર્ય છે સંપાદન કરે છે. તો વિદ્યાર્થી મિત્ર, આ ઓઝોન વાયુનું જે પડ છે એની અગત્યતા, એ ઓઝોન સ્તરની જે અગત્યતા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જે જોવા મળે છે, તો તમને વિદ્યાર્થી મિત્રો એ ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ જે રેઝ એટલે કે પારજાંબલી જે વિકિરણો છે એ સજીવો માટે ખૂબ જ હાનિકારક છે. દાખલા તરીકે એ મનુષ્યની અંદર ત્વચા એટલે કે ચામડીનું કેન્સર પણ ઉત્પન્ન કરી શકે. આવી રીતના એ ખૂબ જ હાનિકારક વિકિરણો છે. તો આવા જે વિકિરણો જે છે અલ્ટ્રાવાયોલેટ
વિકિરણો, ટૂંકી તરંગલંબાઈવાળા જે વિકિરણો જે છે સૂર્યમાંથી નીકળે છે, જો એ પૃથ્વીની સપાટી સુધી પહોંચી જાય તો એ સજીવો માટે નુકસાનકારક છે. જો અહીંયા બતાવ્યું છે તમને સ્ક્રીન ઉપર જે પોઈન્ટ આઉટ જે હું તમને કરું છું માઉસ પોઈન્ટર વડે, સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો સામે ઓઝોન સ્તર જે છે એ પૃથ્વીની ફરતે એક રક્ષણાત્મક આવરણ બનાવે છે. તો એ રક્ષણ આવરણ શેના માટેનું છે? તો કે પારજાંબલી વિકિરણો જે છે ટૂંકી તરંગલંબાઈવાળા એનું એ શોષણ કરે છે, એને પૃથ્વીની સપાટી સુધી પહોંચવા દેતા નથી. આ રીતે પૃથ્વી પરના જે સજીવો છે એનું રક્ષણ કરે છે. આવું એક અગત્યનું જે કાર્ય છે એ વિદ્યાર્થી મિત્રો આ ઓઝોન પડ એટલે કે ઓઝોન સ્તર વડે થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો થોડાક છેલ્લા વર્ષો, અમુક 20-25 વર્ષોના સમયગાળાની અંદર આપણી એટલે કે માનવીય પ્રવૃત્તિઓના હિસાબે આ ઓઝોન સ્તર જે છે એમાં ગાબડા પડ્યા છે, એટલે કે ઓઝોન ગર્તનું નિર્માણ થયું છે. ઓઝોન ગર્ત એટલે કે ઓઝોન સ્તરમાં ઓઝોન વાયુના પ્રમાણમાં ખૂબ જ ઝડપથી ઘટાડો થવાની જે ઘટના છે એને ઓઝોન ગર્ત કહેવામાં આવે છે. તો એવી કઈ માનવીય પ્રવૃત્તિઓ છે કે જેના હિસાબે આ ઓઝોન સ્તરના જે પ્રમાણ જે છે એમાં ઘટાડો જોવા મળ્યો, એટલે કે ઓઝોન ગર્તનું નિર્માણ થયું? તો વિદ્યાર્થી મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે આપણે મનુષ્ય કે જે કેટલાક એવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેવા કે ફ્રીજ છે, રેફ્રિજરેટર, એર કન્ડિશન, એસી, અગ્નિશમન જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં, અને સ્પ્રે, આવા જે કેટલાક જે સાધનો કે વસ્તુઓનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં એવા રસાયણોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો જો હું અહીંયા તમને સ્ક્રીન ઉપર માઉસ પોઈન્ટર વડે તમને જે બતાવું છું, ફ્રીજ, એસી, સ્પ્રે, એમાં વપરાતા કેટલાક એવા રસાયણો જે માનવ સંશ્લેષિત છે, કુદરતી નથી, એવા રસાયણો અહીંયા એક તમને જોવા મળે છે. ટૂંકું નામ CFCS, એનું ફૂલ ફોર્મ એટલે કે આખું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. ફરીથી બોલું છું, ક્લોરોફ્લોરોકાર્બન. આ એક રસાયણ મુખ્યત્વે જવાબદાર છે ઓઝોન સ્તરનું વિઘટન થવા માટે, ઓઝોન સ્તર જે છે એમાં ઘટાડો થવા માટે આ જે રસાયણ છે CFCS એ મુખ્ય જવાબદાર છે. આ સિવાય અન્ય કેટલાક જે રસાયણો છે એ પણ એના માટે જવાબદાર છે. એમાં બીજું છે HFCS, એનું આખું નામ છે હાઇડ્રોજન ફ્લોરોકાર્બન્સ, અને એક છે NO એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ જેનું આખું નામ છે. આવા જે માનવ સંશ્લેષિત રસાયણો છે એ આ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો. તો આવા રસાયણો જે આપણે આવા સાધનોની અંદર જેનો ઉપયોગ કરીએ છીએ અને એના પરિણામ રૂપે એ વાતાવરણમાં ભળે છે, અને વાતાવરણમાં એ ઓઝોન જે અણુ છે, ઓઝોન વાયુનું જે પડ છે ઉપરી સ્તરની અંદર એનું એ વિઘટન કરે છે. આવા CFC જેવા જે સંયોજન છે એ ખૂબ જ ઝડપથી આ ઓઝોન સ્તરનું જે છે એ વિઘટન, ઓઝોન અણુનું જે છે વિઘટન કરી શકે છે. તો આ રીતે ઓઝોન સ્તર જે નિર્માણ પામે છે એમાં આપણી આવી માનવીય પ્રવૃત્તિઓને લીધે એના જે ઓઝોન સ્તર છે એમાં એના ગર્ત છે એ બને છે, એમાં ઘટાડો થાય છે, એમાં ગાબડા પડે છે એમ આપણે કહી શકીએ છીએ. તો આવું ઓઝોન સ્તરનું જે ઘટાડો જે જોવા મળ્યો છે એ ઈસવીસન 1980 પછી વાતાવરણમાં જે ઓઝોન સ્તર છે એમાં ખૂબ જ ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. તો એનું કારણ આપણે અહીંયા સમજ્યા હમણાં. તો આના પરિણામ સ્વરૂપે અહીંયા તમને એક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર હું તમને માઉસ પોઈન્ટર વડે જ્યાં હું તમને નિર્દેશ કરું છું એ સંસ્થાનું નામ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. ટૂંકું નામ છે એનું UNEP, અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. તો આ એક વિશ્વ સંસ્થા જે છે એમણે એક સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો
કે વાતાવરણની અંદર CFCનું જે પ્રમાણ છે એ ઈસવીસન 1986 સુધી જ સીમિત રાખવામાં આવે, જેથી કરીને આનું પ્રમાણ છે હવે પછી વધે નહીં અને ઓઝોન સ્તરને અસર ન કરે, વધારે પડતું અસર ન કરે. એ સર્વાનુમતે આ સંસ્થાની અંદર એ વિશ્વ કક્ષાએ એ ઠરાવ છે પસાર કરવામાં આવ્યો. ત્યાર પછી રેફ્રિજરેશન બનાવતી જે કંઈ પણ કંપનીઓ છે એને આ CFC મુક્ત ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર બનાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે. દરેક જે કંપનીઓ છે એને CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવા માટે દિશા નિર્દેશ કરવામાં આવેલ છે. તો આ રીતે આપણે વાતાવરણની અંદર એટલે કે પર્યાવરણની અંદર ઓઝોન જે વાયુ જે છે જેનું સ્તર જે ઉપરી સ્તરમાં આવેલું છે એ કેવી રીતે, એની અગત્યતા શું છે, એ નિર્માણ કેવી રીતે પામે છે અને એનું વિઘટન માનવીય પ્રવૃત્તિ દ્વારા કેવી રીતે થાય છે એ ખૂબ જ સારી રીતે આપણે અહીંયા સમજ્યા. ત્યાર પછી હવે આગળના મુદ્દા ઉપર આપણે જશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે સ્ક્રીન ઉપર જે જોવા મળે છે એ અમુક વર્ષોની અંદર ઓઝોન સ્તર જે ધ્રુવ પ્રદેશ ઉપર જેનું પડ જે આવેલું છે જ્યાં વધારે પ્રમાણમાં વિઘટન જે જોવા મળ્યું છે માનવીય પ્રવૃત્તિના આધારે, તો અમુક વર્ષોમાં આ જે ફોટોગ્રાફ્સ જે લેવામાં આવ્યા એ તમે જોઈ શકો છો. 2016ની અંદર આ જે ઓઝોન ગર્ત જે છે તમને જોવા મળે છે. પછી 2015ની અંદર જે ઓઝોન ગર્ત છે એ જોવા મળે છે. આ 2014ની અંદર આ પ્રમાણેનું ઓઝોન ગર્ત જે જોવા મળે છે. પછી 2017ની અંદર જોવા મળે, આ 2018ની અંદર, 2019ની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો 2014થી લઈ 15, 16, 17, 18, 19 સુધી એમાં ઓઝોન ગર્તમાં શું ફેરફાર થયો છે એ તમને આ સેટેલાઇટ ચિત્ર દ્વારા તમને એ જોઈ શકો છો કે આ જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જે છે એના અંતર્ગત જે નિર્ણય લેવામાં આવ્યો એના આધારે તમે જોઈ શકો છો કે ઓઝોન ગર્ત જે છે એટલે કે ઓઝોનના સ્તરમાં જે વિઘટન થતું હતું એમાં ઘટાડો જોવા મળ્યો છે. તો આ પ્રમાણે આપણે અહીંયા આ ઓઝોન સ્તર અને એનું વિઘટન જે છે એનું સેટેલાઇટ ચિત્ર દ્વારા પણ આપણે એનું અવલોકન જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કચરાનું વ્યવસ્થાપન એટલે કે મેનેજિંગ ઓફ ગાર્બેજ VR પ્રોડ્યુસ. તો કચરો પહેલાં તો કોને કહેવાય? અંગ્રેજીમાં જેને વેસ્ટ આપણે કહીએ છીએ. તો અહીંયા તમે પ્રથમ જે લીટી છે એને વાંચો બરાબર. અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુ કે ઘરગથ્થુ નકામી કોઈ પણ ચીજ વસ્તુ છે એને કચરો આપણે કહીએ છીએ. તો એનાથી તમે પરિચિત જ છો કે કચરો કોને કહેવાય છે. તો આ જે કચરો જે છે એ કેવી રીતે નિર્માણ પામે છે? તો કે પ્રાચીન સમયથી મનુષ્ય દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે એમાં એ જે વસ્તુઓનો ઉપયોગ કરે છે એમાં પછી અમુક વસ્તુઓ જે છે કે જે નકામી બની જતી હોય છે, બિનઉપયોગી, તો એનો વધારો થતો જાય છે જેને આપણે કચરો કહીએ છીએ. તો એવી માનવીય પ્રવૃત્તિઓ છે દિન પ્રતિદિન આધુનિકતા તરફ જેમ જેમ આપણે જઈ રહ્યા છીએ એમ આપણો જે જીવનશૈલીમાં જે બદલાવ આવ્યો છે એના પરિણામ રૂપે કચરાનું નિર્માણ છે વધતું જાય છે. અને એ તમે જોઈ શકો છો કે પહેલાંના સમયનું જે જીવનશૈલી હતી લોકોની, તો એની જીવનશૈલી ઉપર તમે નજર કરશો તો એને આવશ્યકતા ઓછી હતી. જીવન જીવવા માટે જે સાધનો જે છે જીવનને આરામદાયક બનાવવા માટે એના માટેના જે સાધનો છે એ એટલા બધા હતા નહીં ત્યારે. અને મુખ્યત્વે કુદરતી પદાર્થોનો જ ઉપયોગ કરતા હતા. અને કુદરતી પદાર્થો જે છે એ જે છે એ મૂળ રૂપે એ નકામી વસ્તુ તરીકે રહેતા નથી. એટલે એ સમયની અંદર કચરાનું પ્રમાણ ઓછું રહેતું. પણ હાલના સમયની અંદર આધુનિકતા તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે જેમાં આપણે પ્લાસ્ટિક ચીજ વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરવા લાગ્યા છીએ. આ ઉપરાંત રોગોનું પ્રમાણ વધ્યું છે, જંતુનાશકો, કીટનાશકોનો આપણે ઉપયોગ કરવા લાગ્યા છીએ. તો આ ઉપરાંત પેકેજિંગ, જો અત્યારને માર્કેટિંગ ફંડાની અંદર પેકેજિંગને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. તો આવા પેકેજિંગ જે થતા હોય છે ચીજ વસ્તુઓના, તો એમાં એ પેકેજિંગ જે છે એ વધારે પડતું પછી નકામું બની જતું હોય છે. પેકેજ થયેલું હોય છે.
તો એ ખૂબ જ વધારે માત્રામાં એ છે એક કચરાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત રોગોનું પ્રમાણ વધ્યું તો મેડિકલ ઇક્વિપમેન્ટ જે છે, તો એ મેડિકલ ઇક્વિપમેન્ટ અને મેડિકલ દવાઓ જે છે એના પેકેજિંગ જે છે એના લીધે જે મેડિકલ વેસ્ટ જે ઉત્પન્ન થાય છે, એ મેડિકલ વેસ્ટ એ પણ એક મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત દિન પ્રતિદિન આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો જાય છે. એ પછી મોબાઈલ હોય છે કે બ્લૂટૂથ હોય છે, એસેસરીઝ હોય છે, ટીવી હોય છે, કમ્પ્યુટર જે છે, આવા દરેક જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો જાય છે અને અમુક સમયાંતરે એ બગડી જતા હોય છે. તો એ જે છે એ નકામી બની જાય છે, વસ્તુ જે છે એ સાધનો નકામા બની જાય, તો એનો જે વેસ્ટ જે ભંગાર બને છે એ ઇલેક્ટ્રોનિક વેસ્ટ જેને કહીએ છીએ. આ ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્યો, આવા અનેક પ્રકારના જે કચરાઓ છે. આ ઉપરાંત તમે જુઓ તો ઉદ્યોગોની અંદર જે નકામા રસાયણો જે છે કે જે પ્રવાહી રૂપે મુક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત ગટરના જે પાણી છે, ઘર વપરાશમાંથી ઉદ્ભવતા જે ધોલાઈનું પાણી, આ સિવાય નહાવાથી સ્નાન કરવાથી ઉદ્ભવતું આવા જે પાણી છે એક જગ્યાએ એકત્રિત થાય છે, એ બધા ગટરના પાણી છે. આ દરેક જે છે એ આપણી માનવીય પ્રવૃત્તિના હિસાબ રૂપે આ રીતે કચરો છે એ નિર્માણ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, કચરો કેવી રીતે નિર્માણ પામે છે એની આપણે આ ચર્ચા કરી છે. તો આ કચરો જે નિર્માણ પામે છે એનું વર્ગીકરણ આપણે બે રીતે જોવાનું છે. એમાં પહેલું જે વર્ગીકરણ અહીંયા તમને અહીં બતાવ્યું છે સ્ક્રીન ઉપર, આ એ સ્વરૂપને આધારે છે, કચરાના સ્વરૂપને આધારે. એ સામાન્ય રીતે તમે સમજી શકો છો કે જે કચરો ઘન સ્વરૂપમાં છે એને ઘન કચરો કહેવામાં આવે અને જે કચરો પ્રવાહી સ્વરૂપે છે એને પ્રવાહી કચરો કહેવામાં આવે. અહીં તમે ચિત્ર દ્વારા તમે સમજી શકો છો. આ ઘન કચરાના ઉદાહરણ ચિત્રમાં જોવા મળે છે, આ પ્રવાહી કચરાના ઉદાહરણ છે એ તમને અહીંયા ચિત્રમાં જોવા મળે છે. તો ઘન કચરો સામાન્ય રીતે એના ઉદાહરણો તમે અહીંયા જોઈ શકો છો. રસોડાની અંદર કચરામાં શાકભાજી છે, વાસી ખોરાક જે છે, ફળ, છાલ, હાડકાં, ઉપરાંત ધાતુ કચરો. જો અમુક ધાતુઓનો જે આપણે સાધનોમાં અને ઘરની અંદર ઘર વપરાશના ખેતી ઉદ્યોગમાં ઉપયોગ કરીએ છીએ, તો એ પછી જ્યારે નકામા બની જાય છે તો એનો ધાતુ કચરો ઉદ્યોગોની અંદર પણ બનતો હોય છે. કાચના અમુક સાધનોનો ઉપયોગ કરે છે, એ તૂટી જાય છે તો એ કાચના જે કચરો છે. પ્લાસ્ટિક મોટાભાગે હવે ઉપયોગ થવા લાગ્યો છે, પ્લાસ્ટિક, પોલિથીન. તો આ બધા જ ઘન સ્વરૂપમાં છે, તે ઘન કચરાના ઉદાહરણો છે. એ સિવાય ઇલેક્ટ્રોનિક વેસ્ટ, મેડિકલ વેસ્ટ, ઉત્સર્ગ દ્રવ્યો, આ બધા જ એ ઘન કચરાના ઉદાહરણો છે. ત્યાર પછી નીચે તમે આ જોઈ શકો છો પ્રવાહી કચરો. જે કચરો પ્રવાહી સ્વરૂપે છે એને આપણે પ્રવાહી કચરો કહીએ છીએ. જેમ કે આ ગટરનું જે પાણી છે, ઉદ્યોગોમાંથી છોડાતું રસાયણોવાળું જે પાણી છે કે પ્રવાહી છે, એ બધા પ્રવાહી કચરાના ઉદાહરણો છે. તો અહીંયા આ વર્ગીકરણ છે એ કચરાના સ્વરૂપને આધારે વર્ગીકરણ છે. હવે આપણે વિઘટનના આધારે કચરાના બે સ્વરૂપોની આપણે ચર્ચા કરવી છે. જો વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે, તો અહીંયા જે આ બે પ્રકાર છે, એક જૈવ વિઘટનીય કચરો છે અને બીજું છે જૈવ અવિઘટનીય કચરો છે. તો આ જૈવ વિઘટનીય કચરાનો જે ઉદાહરણ તમે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, તો મોટાભાગે આપણે પરણો છે, શાકભાજી છે, ફળો છે, વાસી ખોરાક છે, અનાજ છે, કે આવા જે કચરો, જે કાગળના ટુકડા છે, આવા જે કચરો જે છે કે એનું જૈવિક પ્રક્રિયા દ્વારા, જૈવિક પ્રક્રિયા એટલે જીવાણુ કે મૃતોપજીવી એવા સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ શકતું હોય એવો જે કચરો છે એને જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. જેના ઉદાહરણ મેં હમણાં અહીંયા કીધા ચિત્રની અંદર, એ જ અહીંયા તમને લખેલા બતાવ્યા છે, શાકભાજી, ફળ, કાગળ વગેરે. તો આવો જે જૈવ વિઘટનીય કચરો જે છે, એ જૈવ વિઘટનીય કચરો છે એનું વિઘટન થતું હોવાથી મૂળ તત્વો છે પાછા પર્યાવરણમાં ભળે છે અને એ સજીવોનું જીવન ટકાવી રાખવા માટે, આગળના સજીવોની પેઢી માટે એ જરૂરી છે. તો આ રીતે આ કચરાનું વિઘટન થતું હોવાથી એ રીતે એ ભાગ ભજવે છે પર્યાવરણની અંદર. જ્યારે બીજો જે પ્રકાર જે છે જૈવ અવિઘટનીય કચરો જે છે, જૈવ અવિઘટનીય કચરો, તો એમાં તમે અહીં જોઈ શકો છો ચિત્રની અંદર પ્લાસ્ટિક છે, પોલિથીન છે, અન્ય કેટલાક કાચ હોઈ શકે, આની અંદર ધાતુ કચરો હોઈ શકે. આવા જે કચરો જે છે
એનું જીવાણુ કે મૃતોપજીવી દ્વારા એટલે કે જૈવિક પ્રક્રિયા દ્વારા વિઘટન થઈ શકતું નથી. એને આવો જે કચરો છે એને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. પણ આ પદાર્થો એવા છે પાછા એના ઉપર તાપમાન ને દબાણની અસર થતી હોય છે, પરંતુ એનું જૈવિક પ્રક્રિયા એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન નથી થઈ શકતું, એટલે એને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો જે કચરો જે ભેગો થાય છે એ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે આવો જે કચરો છે એ સજીવોમાં જૈવિક વિશાલનની પ્રક્રિયાને પ્રેરે છે, એ પર્યાવરણનું પ્રદૂષણ કરે છે, તેમજ ખૂબ પર્યાવરણની અંદર ખૂબ જ જે અગત્યનું જે કાર્ય છે દ્રવ્ય અને ઉર્જાના ચક્રનું જે વહન છે, ચક્રીય વહન જે સતત જે ચાલતું હોય છે, આ ખૂબ જ અગત્યનું કાર્ય છે પર્યાવરણની અંદર થતું હોય છે. આવું દ્રવ્ય ઉર્જાનું જે ચક્રીય વહન કાર્ય જે છે એમાં અવરોધ ઉત્પન્ન કરે છે. આવા જૈવ અવિઘટનીય જે કચરો છે એમાં અવરોધ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે કચરાના જે પ્રકાર જે આપણે પાડ્યા છે, પહેલાં સ્વરૂપને આધારે 2 પ્રકાર પાડ્યા, પછી વિઘટનના આધારે જે 2 પ્રકાર પાડ્યા, એની પ્રવૃત્તિ તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો એ પણ આપણે એની પણ ચર્ચા કરીએ કે આપણા ઘરની અંદર જે જુદો જુદો જે કચરો, પછી ખાદ્ય પદાર્થો હોય કે ખાલી શીશી હોય કે ડબ્બી હોય કે દવાઓની સ્ટ્રીપ હોય, આવો જે કચરો જે બધી એકઠો થાય છે એ બધો જ જે કચરો જે છે એને આપણે એકઠો કરીએ, પછી એને બગીચાની અંદર કે આપણા ખેતરની અંદર કે કોઈ એક જગ્યાએ ખાડો ખોદી અને એમાં દાટી, એમાં માટી નાખી અને પાણી નાખીએ, એને ભીનું રાખવાનું, અને પછી 15 દિવસ પછી સતત એને સુધી ભીનાશ રહેવા દેવાની. 15 દિવસ પછી પાછું એ ખાડાને તમે અંદર અવલોકન કરશો તો તમને એમાંથી અમુક કચરો એવો હશે કે એનું વિઘટન થઈ ગયું હશે, એનો હવે તમને એમાં જોવા નહીં મળે, જ્યારે અમુક એવો કચરો હશે કે જે તમને મૂળ સ્વરૂપે જોવા મળે છે. અને મૂળ સ્વરૂપે જે કચરો જે જોવા મળે છે એ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે કાચના જે સાધનો છે, આ ઉપરાંત પ્લાસ્ટિક કે પોલિમરના જે પોલિથીન થેલીઓ જે છે, ધાતુ કચરો જે છે એ તમને એ મૂળ સ્વરૂપે એમાં જોવા મળશે. જ્યારે ખાદ્ય પદાર્થો કે કાગળના જે ટુકડા છે કે કાપડ હોય કે ચામડાના જૂતા હોય ફાટેલા તૂટેલા, એવો જે કચરો છે એ વિઘટન પામી ગયો છે. તો આના આધારે આપણે આ 2 પ્રકારોને સમજી શકીએ. આ પ્રવૃત્તિના આધારે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કચરાના જે પ્રકાર આપણે સમજ્યા, કચરો નિર્માણ કેવી રીતે પામે છે, તો આના નિકાલની વ્યવસ્થા, આ સમસ્યાનું આપણે નિરાકરણ કેવી રીતે કરી શકીએ એની છેલ્લે આપણે થોડીક ચર્ચા કરી અને આ પ્રકરણની આપણે પૂર્ણાહુતિ કરશું. વિદ્યાર્થી મિત્રો, કચરાનો જે નિકાલ જે છે એની વ્યવસ્થા આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણા ગામડું હોય કે નગર હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તો એમાં આવો જે કચરો છે એ ઘરે ઘરેથી એકઠો કરવામાં આવે છે. પહેલાં જે નગરની અંદર કે વસાહતની અંદર જે કચરો ઉદ્ભવે છે એ કેવી રીતે એનો નિકાલ કરવામાં આવતો હોય છે એ આપણે સમજીએ. તો આવો જે કચરો છે એને પહેલાં તો ઘરના લોકો દ્વારા કચરા પેટીમાં નાખવામાં આવે અને એમાં પણ ભાગ પાડવામાં આવે કે ખાદ્ય પદાર્થો જે છે એ ખાદ્ય પદાર્થો કે અનાજના ટુકડા છે, કાપડ છે વગેરે છે, એના ટુકડા અલગ રાખવામાં આવે અને પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ કચરો એ અલગ અલગ આ રીતે વર્ગીકૃત કરીને અલગ અલગ જગ્યાએ એકઠો કરવામાં આવે. તો એમાં જે વિઘટનીય કચરો જે છે એ કચરાને એક જગ્યાએ ખાડો ખોદીને આપણે એને એક જગ્યાએ નાખીએ અને એના ઉપર પાણીનો છંટકાવ કરી નાખીએ તો એનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે અને આપણે ખાતર તરીકે એનો ખેતરની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. જ્યારે અન્ય જે કચરો છે, જે અવિઘટનીય કચરો છે, એ કચરો જે છે એનો પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ કરી અને એનો ફરી ઉપયોગ કરી શકાય. ને આ રીતે પર્યાવરણમાં આવો જે જૈવ અવિઘટનીય કચરો છે એને ઓછો કરી શકાય અને પર્યાવરણને આપણે શુદ્ધ રાખી શકીએ. તો અહીંયા તમે પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણનો જે મુદ્દો જે છે એ આપણે અહીંયા વાંચીએ તો અહીંયા તમને જે હું નિર્દેશ કરું છું માઉસ પોઇન્ટર વડે, તો કે એમાં વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, બગીચાના અન્ય કચરો વગેરે આવો જૈવ વિઘટનીય કચરો જમીનમાં ખાડો કરી અને દાટી દેવામાં આવે છે અને એનું વિઘટન કરી અને એનું ખાતરમાં રૂપાંતર કરીને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
આ રીતે જૈવ વિઘટનીય કચરાનો નિકાલ કરી શકીએ આપણે અને એનો પુનઃ ઉપયોગ કરી શકીએ છીએ ખાતર સ્વરૂપે. ત્યાર પછી અન્ય જે કચરો છે જેવા કે ટીન, ખાલી ડબ્બા, પેપર ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુ વગેરે કચરો જે છે એનું પુનઃ ચક્રીકરણ કરવામાં આવે. તો પુનઃ ચક્રીકરણ કેવી રીતે કરવામાં આવે? તો કે આવો જે કચરો છે એને ખૂબ જ ઊંચા તાપમાને અને દબાણે જે છે એને ઓગાળવામાં આવે અને ફરી પાછું એને બીબામાં પ્લાસ્ટિક છે, પોલિથીન છે, એને અન્ય પ્લાસ્ટિક પોલિથીન બીબામાં ઢાળવામાં આવે, નવું પ્લાસ્ટિક અને એમાંથી નવી ચીજ વસ્તુઓ છે બનાવવામાં આવે. આ રીતે એનું પુનઃ ચક્રીકરણ ને ફરી પાછો એનો પુનઃ ઉપયોગ છે એ કરી અને આપણે એનું પ્રમાણ જે છે આવા જૈવ અવિઘટનીય કચરાનું જે પ્રમાણ છે એ આપણે કરી શકીએ. આ ઘન કચરાની આપણે મુખ્યત્વે વાત કરી. પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીકરણની ક્રિયા દ્વારા આપણે પર્યાવરણમાંથી એને ઓછો કરી શકીએ, પર્યાવરણને શુદ્ધ રાખી શકીએ છીએ. ત્યાર પછી જે પ્રવાહી કચરો જે છે, પ્રવાહી કચરો ગટરના જે પાણી છે એને સુએજ ટ્રીટમેન્ટ દ્વારા આપણે એના નિકાલ કરી શકીએ છીએ. તો આ સુએજ ટ્રીટમેન્ટની ટૂંકમાં આપણે વાત કરીએ તો સુએજ અહીંયા તમને હું જે માઉસ પોઈન્ટ વડે નિર્દેશ કરું છે, સુએજ વડે જે સ્થાનિક જળાશય તેમજ અન્ય જળ સ્ત્રોત છે એ પ્રદૂષિત થતા નથી. કારણ કે આવા જે ગટરના પાણી છે એને એક એવી અલગ જગ્યાએ રાખવામાં આવે કે જ્યાં એને કોઈ અન્ય જળ સ્ત્રોત છે એના સંપર્કમાં ન આવે. તો આવા સુએજ ગટરના જે પ્રવાહીઓ જે છે, પ્રદૂષિત પાણી કે ઉદ્યોગોનું જે પાણી છે એનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ સુએજ કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો એમાં તે જે ઘન દ્રવ્યો જે છે એને અલગ કરવામાં આવે છે, પ્રવાહી દ્રવ્યોને અલગ કરવામાં આવે છે, જુદી જુદી પ્રોસેસ દ્વારા એ અલગ કરવામાં આવે. ત્યાર પછી જે પ્રવાહી પાણી રૂપે મોટાભાગે મુખ્યત્વે રહેલું હોય છે એનું ક્લોરિનેશન અને પછી એને જંતુ મુક્ત કરવામાં આવે છે અને પછી એમાંથી નાઇટ્રેટ ને ફોસ્ફેટ જેવી અશુદ્ધિ દૂર કરી અને એનો સિંચાઈ માટે પાણી તરીકે ઉપયોગ કરી શકાય. તો આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પણ આપણે આવા પ્રવાહી જે કચરો જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. તો આમ આ કચરાના નિકાલની વ્યવસ્થાઓ છે એ કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે પ્રકરણ નંબર 15 જે છે ધોરણ 10ની અંદર એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ તાસની અંદર આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. જય હિન્દ, જય ભારત.